સંસદમાં બિહારની મતદાર યાદીમાં થયેલા સુધારા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR કવાયતને લઈને વિપક્ષી સાંસદોનો વિરોધ યથાવત છે. આ વિરોધને વધુ વેગ આપવા માટે આજે સાંસદોએ એક અનોખો દેખાવો કર્યો. નવી દિલ્હીના સંસદ ભવનની બહાર આજે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ અનોખો વિરોધ નોંધાવ્યો. સતત 15મા દિવસથી ચાલી રહેલા આ વિરોધમાં કોંગ્રેસ, TMC, DMK, NCP અને ડાબેરી પક્ષોના નેતાઓ સહિત ભાજપના કેટલાક સાંસદો પણ જોડાયા હતા. આજે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સફેદ રંગની ટી-શર્ટ છે, જેના પર 124 વર્ષના પ્રથમ વખત મતદાર મિન્તા દેવી તસવીર અને નામ છપાયેલું હતું. ટી-શર્ટની પાછળ 124 નોટ આઉટ લખેલું હતું. સાંસદોએ આપણો મત, આપણો અધિકાર, આપણી લડાઈ લખેલા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને શરદ પવાર જેવા દિગ્ગજ નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર અને જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચ ભાજપના એક વિભાગ તરીકે કામ કરી રહ્યું છે. તેમણે મિન્તા દેવીના ઉદાહરણને ટાંકીને કહ્યું કે 124 વર્ષના વ્યક્તિને પ્રથમ વખત મતદાર તરીકે નોંધવું એ ચૂંટણી પ્રણાલીમાં ગેરરીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. આ વિરોધ દર્શાવે છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ તીવ્ર બની શકે છે.